मैं भी चौकीदाરના પોસ્ટર સાથે સુરક્ષા વડોદરા સયાજી હોસ્પિટલમાં યુજી સ્ટુડન્ટ્સે ચોકીદારી કરી રેસિડેન્ટ તબીબોએ લાલ હાથના થાપા મારી કહ્યું આ ડોક્ટરો પરની હિંસાની નિશાની છે। ગુજરાતભરમાં છેલ્લા 5 દિવસથી રેસિડેન્ટ તબીબો કોલકાતાની ચકચારી મહિલા ડોક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટના અને પોતાની સુરક્ષાને લઈ વિરોધ કરી રહ્યા છે। આજે 20 ઓગસ્ટને મંગળવારે હડતાલના 5મા દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સે મેં બી ચોકીદારના પોસ્ટર લગાવી ચોકીદારી કરી હતી। આ વિરોધથી ડોક્ટરો પર થતી હિંસાને પગલે સુરક્ષા વધારવાની માંગ કરી હતી। ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટરોએ સફેદ કપડા પર લાલ થાપા મારીને ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ અંગે યુજી સ્ટુડન્ટ સોહન સોદરવાએ જણાવ્યું હતું કે અમારા માટે સયાજી હોસ્પિટલમાં જે સિક્યુરિટી આપવામાં આવી છે તે પૂરતી નથી। અમારા રેસિડેન્ટ ડોક્ટર્સને પૂરતી સુરક્ષા મળતી નથી। અમે લોકોએ મેં બી ચોકીદાર તરીકે સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ચોકીદારી કરીને સયાજી હોસ્પિટલની સુરક્ષા કરીએ છીએ। રેસિડેન્ટ ડોક્ટર્સને પૂરતી સિક્યુરિટી મળવી જોઈએ અને યોગ્ય રીતે તેનું સંચાલન કરવું જોઈએ। રેસિડેન્ટ ડોક્ટર ધાર્મિક સોલંકીએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં જે સિક્યુરિટી છે તે પૂરતા પ્રમાણમાં નથી, જેથી અમારી હડતાલ ચાલી રહી છે। રેસિડેન્ટ ડોક્ટર્સ રાત દિવસ દર્દીઓની સારવાર કરે છે, ત્યારે અમને લાગે છે કે અમને પૂરતી સુરક્ષા મળી રહી નથી। અમે પ્રશાસન અને તેમની ઉપર બેઠેલા લોકોને જગાડવાના માટે આજે અમે મેં બી ચોકીદાર તરીકે વિરોધ કર્યો છે। અમે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે પ્રશાસને બનાવેલા ગેટની સુરક્ષા અમે કરીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।